હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ગાઈઝ, અમે ક્યાં આવ્યા છીએ હમણાં થોડી વારમાં તમને આગળ વિડીયોમાં જોવા મળશે. ઓકે, તો વિડીયો કન્ટિન્યુ જોજો. છ ને 50 થઈ ગઈ છે. અમે અમદાવાદ પહોંચી ગયા હતા અને હવે જાય છીએ હોટેલમાં. પ્લેન્ટિનસ ઇન અમારી આ હોટલ છે. જો અમારી હોટલ જોઈ લો તમે. ચાલો હવે આપણે રિસેપ્શનમાં જઈએ. અંદરનું આ બધું ઇન્ટિરિયર છે અને અમને પહેલાં કોફી દેવા આવી ગયા છે ભાઈ. જાતા વેત જ પહેલાં અમને કોફી આપી દીધી છે. કોફી એકદમ મસ્ત છે, માઇલ્ડ એકદમ, મને જે ભાવે એવી જ. સ્મિત હવે બધું ચેક ઇનની પ્રોસેસ કરે છે અને હવે આપણે જાશું રૂમમાં. ચાલો તો આપણો રૂમ જોઈએ. 408 નંબરનો રૂમ છે આપણો. ચાલો તો અંદર જોઈએ શું શું છે ફેસિલિટીઝ રૂમની અંદર. આ કાર્ડ એન્ટર કરી લેશું એટલે લાઇટ બધી થઈ ગઈ. હવે અંદર જતા આવે તો જ આ મિરર આવી ગયો છે. જો એનાથી આગળ જશું એટલે આ ટીવી છે અને જોઈ લો અમારો રૂમમાં બેડ એનું બધું ફર્નિચર. હવે આપણે રૂમની બહારનું વેવ્સ જોઈ લેશું. રૂમની બહારનું વેવ્સ કેવું છે જો. અમદાવાદ કેવું મસ્ત દેખાય છે, બધી બિલ્ડિંગ્સ ને બધું. ચાલો તો આપણે અંદર રૂમમાં હજી બધું બીજી શું ફેસિલિટીઝ છે જોઈ લઈએ. આ છે આપણું બાથરૂમ, મિરર, હેર ડ્રાયર છે, આ શાવર ને એ બધું છે. જો રૂમ એકદમ મસ્ત છે. પ્લેટિનસ ઇનવાળાના રૂમ બહુ મસ્ત છે. આ એનો વોટબોર્ડ પણ છે, ત્યાં આપણે આપણા કપડાં રાખી દઈશું. અને આપણે આગળ જોઈએ તો બીજી શું શું આપણને ફેસિલિટીઝ આપી છે. આ પાણીની બોટલ આપેલી છે, ગ્લાસ છે અને ઇલેક્ટ્રિક કેટલી પણ આપણને આપેલી છે. આ મગ છે, આ બધું સુગર ને એ બધું હતું. આ બધી એની એસેસરીઝ છે, કોમ ને શોપ, ફેસ વોશ, હેર વોશ, મોઇશ્ચરાઇઝર ને એ બધું આપેલું છે. સ્મિત, આપણે ક્યાં આવ્યા છીએ? અમદાવાદ. ઓકે, અમદાવાદ શું કરવાનું છે હવે? એક્સપ્લોર. ઓકે, તો ચાલો અમદાવાદ એક્સપ્લોર કરીએ. આવી ગયા છીએ ઇસ્કોનના ફેમસ ગાંઠિયા ખાવા. ગાંઠિયા, જલેબી, સંભારો ને બધું મસ્ત છે. એની અમદાવાદમાં ઇસ્કોનની આઈ થિંક 15 જેટલી બ્રાન્ચ છે. જોવો હવે ફૂલ તડકો એવો છે. હેલો ગાઈઝ, સ્મિત ગયા છે એનું કામ પતાવવા. મને વેઇટ કરું છું, જોઈએ છે ક્યારે આવે છે. પછી આપણે જઈએ નીચે. સ્મિત, કેવો તડકો છે અમદાવાદમાં? જોરદાર તડકો છે. પણ જો આવી ગયા છીએ મીના પકોડી સેન્ટરમાં. ચાલો તો ટેસ્ટ કરીએ મીના પકોડી સેન્ટરની પકોડી કેવી છે. भैया ये कौन सी पूरी है? नायलॉन पूरी है. ओके, આપણે નાયલોન પાણીપુરી ખાઈ છીએ. એનો ટેસ્ટ બહુ મસ્ત છે. જો તમે અમદાવાદ આવો તો આ પાણીપુરી ખાવાનું ભૂલતા નહીં. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ ઝુડિયોમાં સ્મિત માટે શોપિંગ કરવા. જોઈએ હવે શું શોપિંગ કરે છે. જો કલેક્શન કરીને આવ્યા છે. આ સારું લાગે છે એમ તો. બીજું કઈ જોવું છે? જોઈ લઈએ. આમાં પણ સારું છે. હા, ના ગઈ જોઈ લઈએ એકવાર. ઓકે, તો બીજે જોઈ લઈ. યસ. ના ગઈ હું કહીશ મિત. ના યાર, ગઈમું એમાં સાઈઝ ની સાઈઝ એમાં ગઈમું નહીં. અરે તો હવે ટ્રેન્ડ્સમાં જોઈએ. સારું, ચાલો તો ટ્રેન્ડ્સમાં જોઈ લે. અરે સ્મિત, હા, કઈ સાઈડ જવાનું છે હવે? પાલડી. ઓકે, પાલડી જઈએ. ચાલો. કેમ ત્યાં? થોડું કામ છે. ઓકે. સ્મિત, યસ. મમ્મીને ઘરે ગમતું નહીં હોય. હમણાંથી તો વિડીયો બનાવીશું ને તો એવી મજા જ આવે છે ને. એને બહુ શોખ છે વિડીયો બનાવવાનો. એ મને દરરોજ કહેતા તું વિડીયો બનાવ. હવે ચાલુ કરી દીધી ને તો એને બહુ મજા જ આવે છે. એકલા પડી ગયા છે.
આજે હવે એને ફોન ગમતું નહીં હોય હમણાં ફોન કરી દઈ ચાલે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છે ઇન્દુબેન ખાખરાવાલાને ત્યાં. તો ચાલો એના ખાખરા ટેસ્ટ કરીએ. તેની અંદર ખાખરાની વેરાયટીઝ છે. ચાલો તો આવી ગયું છે અમદાવાદ યુનિવર્સિટી. અમદાવાદ યુનિવર્સિટીની બહાર આખી સ્ટ્રીટ ફૂડ માર્કેટ છે. તો જો તમે જોઈ શકો છો એવડી માર્કેટ છે. લઈ તો લે પેલા હાલ જલ્દી હલાવ. સ્પીડમાં હલાવ તો એકવાર. અરે સ્પીડમાં. અમે આવી ગયા છીએ એસ્ટોડિયા જ્યુસ સેન્ટરમાં. ત્યાં મેં મગાવ્યું છે ઓરેન્જ અને પાઇનેપલનું જ્યુસ. ચાલો તો ગાઈઝ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. ચલો બાય.